આ સુખડી બનાવીએ છીએ. ઘી સરસ ગરમ થઈ જાય પછી મેં એમાં ઘી ગરમ કરીને લીધું છે. મારું ઘી જામી ગયું હતું. આ દેશી ઘીમાં સુખડી બનાવીએ છીએ. એક વાડકી ઘઉંનો લોટ છે ઝીણો, અને ઘીમાં તાપી શેકવાનું છે. એકદમ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી શેકવાનું છે. શેકાઈ ગયું છે, થોડું ઘી ઓછું પડે છે એટલે મેં થોડુંક એડ કર્યું છે. હવે એને થોડુંક વધુ શેકવાનું છે. થોડું દૂધ નાખીએ એકદમ સોફ્ટ થાય છે. ઉંમરવાળા પણ સરસ ખાઈ શકે. બહુ નથી નાખવાનું, બે ટીપા જેવું નાખવાનું છે, બે ચમચી જેવું. પછી એને શેકવાનું છે. અને થોડું ઘી ઓછું લાગ્યું એટલે મેં સહેજ ઉમેર્યું છે. દૂધને થોડું ઘી ઉમેરીને ગોળ નાખી દઈએ. શેકાઈ જાય ગેસ બંધ કરી દઈએ. પછી ગોળ નાખીએ છીએ. પછી એને બરાબર મિક્સ કરી દઈશું. પછી આપણે ડીશમાં ઘી ચોપડીને ખાડી લઈશું. 10-15 મિનિટમાં સુખડી બની જાય છે. એકદમ સોફ્ટ બને છે સુખડી. હવે એના સરસ પીસીસ પાડી લઈએ. તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની છે.